નમસ્કાર મિત્રો, શું હજુ પણ ગુજરાત માથે તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું સંકટ? સિસ્ટમની દિશામાં આવી શકે છે મોટો પલટો, કારણ કે આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના સુરતના દરિયાકાંઠે તો મિત્રો 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાના પણ સમાચાર. દરિયાના કાંઠાના બંદરોની અંદર માછીમારોને અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સરકાર કંઈક અલગ પગલાં લઈ રહી છે, ત્યારે શું હજુ પણ ગુજરાત માથે તોળાશે વાવાઝોડાનું સંકટ? એટલું જ નહીં મિત્રો, અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો તીવ્ર કડાકા અને ભડાકા સાથે આગાહી અનુસાર શરૂ થઈ ચૂક્યો છે વરસાદ. આગામી કલાકોને લઈને થઈ જજો ગુજરાતવાસીઓ તૈયાર ને મિત્રો. મોડી સાંજ અને રાત્રિ થાય, આજે રાત્રે સૂતા પહેલા આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે રાત્રે રાજ્યના કેટલાય ભાગોમાં ખાબકશે ભારે પવન, વાવાઝોડા સાથેનો વરસાદ. આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો એ જ જાણીશું કે ખાસ કરીને અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર બપોર પછી, જેમાં અત્યારે સાંજ, મોડી સાંજ તો રાત્રિ દરમિયાન તીવ્ર કડાકા અને ભડાકા સાથે જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ. આગામી કલાકોમાં જેમ જેમ આગળની કલાકો વધતી જશે તેમ વરસાદની વિસ્તારોની સાથે તીવ્રતા વધશે અને અમુક ભાગોની અંદર મિત્રો આગામી કલાકોમાં ભારે વરસાદના સ્કેલ સામે આવી શકે છે. તો બીજી તરફ મુંબઈના કાંઠે રચાયેલી વરસાદી સિસ્ટમ કે જે આગામી કલાકોમાં હવામાન વિભાગે જાહેર કર્યું કે થશે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત. ભારતીય હવામાન વિભાગે મુંબઈના કાંઠે રચાયેલી અત્યારની જે વેલ માર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ છે કે જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં મિત્રો ભારે વરસાદ અને દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાનું એલર્ટ આપી દીધું છે. સરકારે ગુજરાતના તમામ દરિયાના કાંઠાના જિલ્લાના વિસ્તારની અંદર સતર્કતા રહેવાને લઈને સૂચના અને એલર્ટ તો ગીર સોમનાથ લાગુના કેટલાક કાંઠાના ભાગોની અંદર તો એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ તમામ અપડેટોની સાથે જ 30મી મે સુધી ગુજરાત રાજ્યમાં ચાલશે આ પવન, વાવાઝોડા અને તોફાની કમોસમી વરસાદ. તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં તો અમે તમને મિત્રો અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ તસવીર બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મધ્ય ભારતથી લઈને દક્ષિણીય ભારતના ભાગોમાં અરબ સાગર તો અત્યારે ધનાધન સક્રિય જોવા મળી રહ્યો છે. અરબ સાગરની સક્રિયતા ગુજરાતના ભાગોમાં પણ ભેજ લઈને આવી રહી છે ને જેના કારણે ગુજરાતના કેટલાય છૂટા છવાયા ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે. અને તમે જોઈ શકો સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને જાણીશું કે અત્યારે કયા વિસ્તારોમાં મિત્રો લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પહેલાં તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ ગુજરાતની આગાહીને લઈને મેપ આવી રહ્યા છે, જેમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં આવનારી 3 કલાક માટે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના આપી દીધા છે ઓરેન્જ એલર્ટ. હવામાન મોસમ વિભાગ તરફથી અત્યારનું રેનફોલ ફોરકાસ્ટ જે જાહેર થયું, જેમાં મિત્રો આવનારી કલાકોને લઈ ગુજરાતના 10 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેટલાય ભાગોમાં વરસાદ તીવ્ર કડાકા ભડાકા સાથે ખાબકી રહ્યો છે, જેમાં હજુ પણ આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગે જોઈ શકો અમરેલી લાગુના વિસ્તારો હોય, રાજકોટ, આ સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર શહેરના છૂટાછવાયા વિસ્તારોની અંદર કેટલાય ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેના મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ અરબી સમુદ્રમાંથી અત્યારે મુંબઈના કાંઠે સ્થિત વેલમાર્ક લો પ્રેશરના વાદળાઓ આવી રહ્યા છે ને તે વાદળાઓ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આવશે, જેમાં ડાંગ વાહવાના લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ને હજુ પણ સુરત, તાપી, નર્મદા, વ્યારા, નવસારી અને વલસાડ જિલ્લાઓ છે તે ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ ગુજરાત હવામાન વિભાગે આપી દીધું છે. આ સાથે જ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય, જેમાં મિત્રો 7 જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ અને મિત્રો પોરબંદર, આ 3 જિલ્લા સૌરાષ્ટ્રના કે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે. તો મધ્ય ગુજરાતની અંદર જ્યાં મિત્રો ભરૂચ, વડોદરા આજુબાજુના પંથકો
તો બીજી તરફ નર્મદાથી લઈ છોટાઉદેપુર અને મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ અત્યારે જાહેર થયું છે। તો વધુમાં મિત્રો તમે આવનારી કલાકોને લઈ જે વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યાં વાવાઝોડાની જેમ મિની વાવાઝોડા ફૂંકાવાની સાથે પવન અને વીજળીની જે આગાહી હવામાન વિભાગે કરી છે તે જોઈએ। તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોની અંદર મેઘ ગર્જના સાથે અમુક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપના જોટાના પવનોની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે। તો દક્ષિણી ગુજરાતના પણ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લાની અંદર 50 થી 60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથે ખાબકી શકે છે ભારે વરસાદ। તો અન્ય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તો અન્ય સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપના પવનો સાથે અને ભારે મેઘ ગર્જના સાથે વરસાદ ખાબકી શકે છે। જોકે મિત્રો હજુ પણ આ વરસાદની ગતિવિધિ આગળ 24મી મે, 25મી મે, જેમાં 24મી મેના દિવસે પણ ગુજરાત હવામાન વિભાગનો જોઈ શકો છો લેટેસ્ટ મેપ કે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ 3 જિલ્લાની અંદર મેઘ ગર્જના સાથે તો 60 કિલોમીટરના ઝડપના પવનો સાથેની ગતિવિધિ વરસાદની જોવા મળે। આ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ 5 દક્ષિણી ગુજરાતના જિલ્લા કે જ્યાં ભારેથી અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે। બાકી મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે। વધુમાં તમે 25 તારીખ, 26 તારીખ અને 27 તારીખનો પણ ગુજરાત હવામાન વિભાગનો જે આગાહીને લઈ મેપ જોઈ શકો, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ મિત્રો દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાત તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ વરસાદી રાઉન્ડમાં વધુ વરસાદ જોવા મળી શકે છે। અને હવે પછી મિત્રો જાણી લો કે અત્યારે કયા રાજ્યના જિલ્લાઓમાં તીવ્ર મેઘ ગર્જના સાથે લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। રાજ્યની અંદર મિત્રો છેલ્લા 2-3 દિવસથી બપોરના સમયગાળા પછી સૌરાષ્ટ્ર અને મધ્યથી દક્ષિણી ગુજરાતના કેટલાય જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવે છે। અને જોઈ શકો છો અત્યારે મિત્રો મુંબઈના કાંઠાના ભાગોમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ અરબી સમુદ્રથી લઈ અને ગુજરાત સુધી, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સુધી પોતાના સેન્ટરમાંથી વાદળો ઘા કરી રહી છે। જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ સાંજ દરમિયાન શરૂ થયો। હજુ પણ વરસાદની ગતિવિધિ આગળની કલાકોમાં શરૂ રહી શકે છે ને જેમાં ચિત્તલ આજુબાજુના વિસ્તારો, બાબરા, લાઠી, જેત્રોડા, દેરડી, કુંકાવા આજુબાજુ ભારે પવન અને તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વર્ષે ભારે જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢ બાજુના વિસ્તારો જેમાં વિસાવદરથી લઈ ધારી વચ્ચેના પંથકોમાં પણ તીવ્ર કડાકા અને ભડાકા તો ગીર સોમનાથના ગીર નેશનલ પાર્ક, દુધાળા, ધારીથી ખાંભા આજુબાજુના વિસ્તારોથી લઈ દરિયાના કાંઠાના અમરેલીના રાજુલા, ખાંભા પંથકોમાં પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ને ધીમે ધીમે ભાવનગર જિલ્લાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં તીવ્ર મેઘ ગર્જના સાથે વરસાદ શરૂ થઈ શકે। તો બીજી તરફ તમે જોઈ શકો છો ઢસા, લાઠી, દામનગર, બાબરા, ગઢડા, વલભીપુર સુધી મિત્રો આ વાદળાઓ લંબાણા છે। રાજકોટ શહેરના પણ વાતાવરણમાં પલટો આવી શકે, પરંતુ અત્યારે સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોઈ શકો છો અમરેલીના જે ખાસ લુંઘિયા લાગુથી ધારીના અમરેલી શહેરના આજુબાજુના તમામ પંથકોમાં, જેમાં મોટા ભંડારિયા આ સાથે જ પુટાળિયા લાગુના વિસ્તારોના તમામ પંથકોમાં ભારે પવન અને તોફાની કડાકા અને ભડાકા થઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ મહારાષ્ટ્રના સરહદી જે વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારો છે ત્યાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો છે। ત્યારે હવે પછી મિત્રો જાણીશું ખાસ કરીને મોડી સાંજ અને આજે રાત્રે રાજ્યના કયા ભાગોમાં ખાબકશે। અમુક ભાગોમાં તો તોફાની વરસાદ ભારે પવન સાથે ખાબકી શકે છે। અમે તમને મોડલના આધારે જણાવીએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર શહેરના પંથકો હોય, અમરેલી આ સાથે ગીર સોમનાથ, જૂનાગઢથી લઈ રાજકોટ સુધીના પંથકોની અંદર
તીવ્ર કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં હજુ પણ આવનારી કલાકો જેમાં રાત્રિ સુધી રહી શકે વરસાદની ગતિવિધિ. તે જ મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ મોડી સાંજથી રાત્રિ દરમિયાન વાતાવરણીય પલટો આવી શકે છે, કારણ કે અત્યારે અપર અને મિડ લેવલના વાદળોના પવનોની અંદર ભારે અસ્થિરતા ઊભી થઈ રહી છે. ભેજનું યોગ્ય પ્રમાણ હોવાને લઈ અને તમે જોઈ શકો છો મિત્રો, આજે જો કે આ વરસાદ મિત્રો ખૂબ જ છૂટો છવાયો હશે. રાજ્યના જિલ્લાના તમામ ભાગોમાં વરસાદ ન હોય, જેમાં આપણે જણાવીએ તો મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોમાં આણંદ લાગુના વિસ્તારો હોય, ખંભાત, બોરસદ, તારાપુર, આ સાથે જ વડોદરા આજુબાજુના વિસ્તારો, ડાકોર આજુબાજુના વિસ્તારો, ખેડા, મહેમદાબાદ, કપડવંજ, બાલાસિનોર. તો બીજી તરફ પૂર્વ ગુજરાતના ઉત્તરીય લાગુના જે મહીસાગર, અરવલ્લી, ગોધરા, તો અમદાવાદ, ગાંધીનગરથી મહેસાણા સુધીના પંથકોની અંદર વાતાવરણીય પલટો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન છૂટો છવાયો આવી શકે છે. તો આ સાથે જ મિત્રો ખંભાતના અખાત એટલે કે આટલા વિસ્તારોની અંદર અત્યારે મોટી અસ્થિરતા આવનારી કલાકોમાં ઊભી થાય તેવી સંભાવના છે, ને જેના કારણે ભાવનગર શહેરના દરિયાના કાંઠાના ભાગો હોય, તો એ જ લાગુના ભરૂચના, દહેજ આજુબાજુના પંથકો, જંબુસર, આમોદ આજુબાજુ, કરજણ, વડોદરાથી લઈ અને જોઈ શકો બોટાદના બરવાળા, બાંગ સાથે જ ધંધુકાથી લઈ સુરેન્દ્રનગરના થાન, ચોટીલાથી લઈ અમરેલી સુધીના વિસ્તારોને, જેમાં ગીર સોમનાથ જિલ્લાના પંથકોમાં પણ હજુ આવનારી કલાકોમાં ખાબકી શકે છે. તીવ્ર મેઘગર્જના સાથેનો અમુક વિસ્તારોમાં હળવો, અમુક વિસ્તારોમાં મધ્યમ, તો અમુક સીમિત વિસ્તારોમાંથી 2 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ આવી શકે. ખાસ કરીને મિત્રો જોઈ શકો છો, અત્યારે દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ પલટો શરૂ થઈ ચૂક્યો છે, ને જેમ જેમ હવે પછી રાત્રિ પડતી જશે તેમ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોના વાતાવરણમાં પલટો જણાશે. અત્યારે જોવા મળી રહેલી મુંબઈના દરિયાના કાંઠાના ભાગોવાળી વેલ માર્ક લો પ્રેશર હજુ પણ મજબૂત થઈ રહી છે. આવનારી 36 કલાકની અંદર ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે. વાવાઝોડું બનશે કે નહીં એ પહેલાં જાણીએ, પહેલાં વધુ જોઈ શકો છો મિત્રો, રાત્રિ દરમિયાન એ જ સિસ્ટમના વાદળાઓ ફરી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં આવશે. સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં આવવાને લઈ ફરી ગીર સોમનાથના કાંઠાના ભાગો હોય મિત્રો, વેરાવળ, કોડીનારના દરિયાએ ભાગોમાં પવન પણ ફૂંકાઈ શકે છે, કારણ કે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમમાં પવનો વધુ ફૂંકાતા હોય છે. અને ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં 50 થી 70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. અને તમે જોઈ શકો છો, ખાસ કરીને મધ્યરાત્રિ દરમિયાન ખાસ જે વિસ્તારો છે ગીર સોમનાથના, આ સાથે જ વધુમાં જે દક્ષિણી અને મધ્ય ગુજરાતના પંથકો છે કે ત્યાં ભાગોમાં શક્યતા બની રહી છે કે અરબી સમુદ્રમાં તીવ્ર ગાજવીજ સાથે ભાગોમાં ખાબકે સારો એવો વરસાદ. વધુમાં વહેલી સવાર દરમિયાન અને મધ્ય ગુજરાત દરમિયાન ભાવનગરના અંદરના કાંઠાના ભાગોથી તળાજા, મહુવા, રાજુલા, સાવરકુંડલા, પાલીતાણાના પંથકોથી મિત્રો વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશામ સુધીના છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના અને ભારે પવન સાથે ખાબકી શકે વરસાદ. તો દક્ષિણી ગુજરાતમાં પણ સુરત, તાપી, વ્યારા, નર્મદા, રાજપીપળા લાગુના વિસ્તારોમાં આ પ્રમાણે મિત્રો આવનારી કલાકોમાં આવતીકાલ વહેલી સવાર સુધીની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. આ સાથે જ 24 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે. જેમ જેમ મિત્રો 26 અને 27 તારીખ પછી પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે, અને જોઈ શકો છો 27 તારીખે ડિપ્રેશન મુંબઈના કાંઠાના ભાગોમાં મજબૂત હોવાને લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પવન સાથે ખાબકી શકે છે. આ સાથે જ આપણે જણાવી દઈએ તો અત્યારે આવી રહેલી લેટેસ્ટ જે વાવાઝોડાને લઈને અપડેટો આવી રહી છે, જેમાં ફરી એકવાર મિત્રો વાવાઝોડાને લઈ સરકાર પણ એલર્ટ બની ચૂકી છે. ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં, જેમાં સુરતના દરિયા કાંઠે 3 ફૂટ ઊંચા દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા, પવનની ઝડપ પણ વધી છે. ત્યારે સરકાર તરફથી બંદરોના કાંઠાના તમામ લોકોને સાવચેત રહીને અપીલ કરીને ગોવાની વચ્ચે અત્યારે જે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે, આવનારી 24 કલાકની અંદર વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી આગળ જઈ શકે, અને ત્યાર પછી તે ખાસ કરીને પૂર્વીય દિશા તરફ ધકેલાય તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગ તરફથી દરિયાની અંદર વેલ માર્ક લો પ્રેશરનું અત્યારે અહીં સ્થાન બતાવવામાં આવી રહ્યું છે, ને જે આવનારી કલાકોમાં વધુ મજબૂત થાય
અને ગુજરાતની અંદર દરિયાના કાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે કરી છે, જેમાં વધુ પડતી અસર 25મી મેના દિવસે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં 45થી લઈને 55 કિલોમીટરના પવનો પણ ફૂંકાઈ શકે છે, તો અમુક વાર આંચકાના પવનો 65 કિલોમીટર સુધીના ફૂંકાવાની સંભાવના. આગામી દિવસોને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારો છે તેમની બોટોને અત્યારે પરત આવવા માટે કહી દેવામાં આવ્યું છે. અને હવે પછી જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 27મી મે સુધી આ ડિપ્રેશનની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં રહી શકે. જોકે મિત્રો આ વરસાદી સિસ્ટમ જે અત્યારે આગામી કલાકોમાં ડિપ્રેશનના ફોર્મમાં જાય પરંતુ વાવાઝોડામાં પરિવર્તિત થાય તે પ્રમાણેની કોઈ પણ અત્યારે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં નથી આવી. અને ત્યારે હવે રાજ્યની અંદર વાવાઝોડાને લઈને ખાસ કરીને જે ખતરો હતો તે 70% સુધીનો ટળ્યો હોય તે પ્રમાણેની સંભાવના, પરંતુ આવનારી 36 કલાકની અંદર આ સિસ્ટમ કેટલી મજબૂત બને અને તે કઈ દિશા તરફ ચાલે તે જોવાનું રહેશે. અત્યારે તો આ સિસ્ટમ દરિયાના કાંઠાના ભાગોમાંથી ભારતના મહારાષ્ટ્રના મુંબઈ ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે, પરંતુ એવું પણ બની શકે મિત્રો હજુ 30% જેવી સંભાવના છે કે આ સિસ્ટમ ફરી પાછી અરબી સમુદ્રની અંદર ટર્ન મારી આવે અને 26 અને 27 તારીખે ફરી મુંબઈ ગોવાના દરિયાના કાંઠાના ભાગોમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે. મિત્રો અત્યારના વિવિધ મોડેલોના અભ્યાસના આધારે પણ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપરથી વાવાઝોડાને લઈને કહી શકાય 70% સુધીનો ખતરો ટળી ચૂક્યો છે, પરંતુ હજુ પણ મિત્રો 20થી 30% સુધીની સંભાવના બની રહી છે. અત્યારે મુંબઈના કાંઠાના ભાગોમાં બનેલું વેલ માર્ક લો પ્રેશર આગળ જતાં મેદાની પ્રદેશો ઉપર આગળ ન જાય અને જો અરબી સમુદ્રની અંદર મિત્રો ટર્ન લઈ અને આવે તો ફરી તે મજબૂત બની શકે છે અને જે ડિપ્રેશનમાંથી વાવાઝોડુંમાં પણ પરિવર્તિત થઈ શકે. પરંતુ અત્યારે આ સંભાવના ઓછી બની રહી છે. જો કે અરબી સમુદ્રની સિસ્ટમો ગમે ત્યારે મિત્રો ટર્ન લે અને ફેરફારો આવતા હોય છે, આથી આપણી સતત નજર આ સિસ્ટમ ઉપર રહેશે. ડિપ્રેશનની કેટેગરીમાં આગામી કલાકોમાં આ સિસ્ટમ જશે, પછી કઈ દિશા તરફ આગળ વધે તે જોવાનું રહેશે. ને અમે તમને બતાવીએ તો જોઈ શકો છેલ્લી કલાકોની મોમેન્ટની અંદર આ સિસ્ટમના તમામ વાદળાઓ અત્યારે પૂર્વની દિશા તરફ ધકેલાઈ રહ્યા છે. જોતા હવે પછી એ સિસ્ટમ મિત્રો વધુ પૂર્વની દિશા તરફ આગળ વધી નબળી પડી જાય, પરંતુ હજુ પણ જો બને તો સિસ્ટમ ફરી અરબી સમુદ્રની અંદર આવે તો મિત્રો સંભાવના રહે કે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાંથી પસાર થાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે. જોકે જ્યારે આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે પવન, તો અમુક વિસ્તારોમાં દક્ષિણી ગુજરાતની અંદર હજુ પણ અતિ ભારે વરસાદની સંભાવના તો રહેશે જ. આથી સાવચેતી રાખવી પડશે. સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે અને નવી કોઈ પણ અન્ય અપડેટો હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. ત્યાં સુધી